નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 24. લેસનનું નામ છે એથિક્સ એન્ડ વેલ્યુઝ. નૈતિક મૂલ્યો અને આંતરિક મૂલ્યો, આના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ સમજી લઈએ. એક્સપ્લેઇન વોટ આર એથિક્સ એન્ડ વેલ્યુઝ. એથિક્સ એટલે શું અને વેલ્યુઝ એટલે શું, એના વિશેની માહિતી આપણે આ લેસનમાં મેળવવાની છે. સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એથિક્સ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં આ એથિક્સનું શું મહત્ત્વ છે એના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો આવો મિત્રો, સૌથી પહેલાં સમજીએ વોટ ઇઝ એથિક્સ. આ એથિક્સ એટલે શું? તો એથિક્સ એ એક નૈતિક સંકેત, અંતરનો અવાજ છે કે જે વ્યક્તિને શું સાચું છે અને શું ખોટું છે તે જણાવે છે. એથિક્સ એને આપણે કહી શકીએ એક પ્રકારનું માપદંડ છે, અને જે માપદંડ ઉપરથી તમે એવું નક્કી કરી શકશો કે આ વસ્તુ સાચી છે ને આ વસ્તુ ખોટી છે, આ કામ કરવું જોઈએ અને આ કામ ન કરવું જોઈએ, આ સાચું કહેવાય કે ઓલું ખોટું કહેવાય. આમ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખતા તમને જે શીખવાડે એને એથિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એથિક્સ એ ધર્મના આધાર ઉપર નક્કી થઈ શકતું હોય, કાયદા ઉપરથી નક્કી થઈ શકતું હોય, વ્યક્તિગત મૂલ્યોના આધાર ઉપરથી કે લોકોના મંતવ્યના આધાર ઉપરથી આ એથિક્સ છે આપણે તૈયાર કરતા હોઈએ છીએ. એથિક્સ એના ઉપરથી ઉતરી આવતા હોય છે. એથિક્સ એ માનવીય વ્યવહારમાં શું સાચું છે અને શું ખોટું છે તેનો અભ્યાસ દર્શાવવામાં આવે છે. તો એથિક્સ છે એ માનવીય વ્યવહાર એટલે આપણે રોજબરોજના જીવનમાં જે કંઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ કરીએ છીએ, જે પ્રકારના વ્યવહારો કરીએ છીએ, એ વ્યવહારમાં શું સાચું કહેવાય અને શું ખોટું કહેવાય, બરાબર, આના વિશેનો અભ્યાસ એટલે એથિક્સ. તો ઇમ્પોર્ટન્સ ઓફ એથિક્સ. હવે આ એથિક્સ એની શું અગત્ય છે? આપણા જીવનમાં એથિક્સ ન હોય તો ન ચાલે. એથિક્સ હોવા એ શા માટે જરૂરી છે? તો એ મુદ્દા ઉપર આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. એથિક્સ ઇઝ અ રિક્વાયરમેન્ટ ફોર હ્યુમન લાઈફ. જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે હ્યુમન લાઈફ, માનવ જીવન માટે ખૂબ જ અગત્યની જરૂરિયાત છે એથિક્સ. જે માણસની અંદર એથિક્સ નથી, જે માણસ નૈતિક મૂલ્યોનું પાલન કરતો નથી, એ માણસ છે પશુ સમાન છે. એટલે કે માણસને માણસ બનાવી રાખવા માટે જે જરૂરી છે એ એથિક્સ છે. ઇટ ઇઝ અવર મીન્સ ઓફ ડિસાઇડિંગ અ કોર્સ ઓફ એક્શન. મીન્સ ઓફ ડિસાઇડિંગ અવર કોર્સ ઓફ એક્શન મતલબ કે આપણી પ્રક્રિયાઓ, આપણા વ્યવહારો છે એને નક્કી કરવા માટેનું આ માપદંડ તરીકે કામ કરે છે. મતલબ આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. આપણે સારો વ્યવહાર કરવા માગીએ છીએ તો સારો વ્યવહાર એટલે શું? તો એ ખરાબ વ્યવહારથી આપણને દૂર રાખે છે અને સારો વ્યવહાર કરવા માટે આપણને પ્રેરે છે. એને એથિક્સ કહી શકાય. વિધાઉટ ઇટ અવર એક્શન્સ વુડ બી રેન્ડમ એન્ડ એમલેસ. વિધાઉટ ઇટ એટલે કે આ એથિક્સ વગર આપણી બધી પ્રક્રિયાઓ, આપણી ક્રિયાઓ છે રેન્ડમ અને એમલેસ બની જશે. મતલબ કે અસ્તવ્યસ્ત થઈ જશે અને દિશાવિહીન આપણી પ્રક્રિયાઓ થઈ જશે. એની ફ્લો ઇન અવર એથિક્સ will reduce our ability to be successful in our endeavor. એની ફ્લોનો મતલબ અહીંયા થાય છે ખામી. અહીંયા FLAW, ફ્લોનો મતલબ થાય છે ખામી. એની ફ્લો ઇન અવર એથિક્સ. આપણા એથિક્સની અંદર, આપણા નૈતિક મૂલ્યોની અંદર જો કોઈ ખામી હશે તો એ ખામીને કારણે આપણી સફળતા મેળવવાની ક્ષમતા છે એ ઓછી થઈ જશે. ઇન અવર એન્ડેવર. એન્ડેવર એટલે આપણા પ્રયત્નો. આપણા પ્રયત્નોમાં આપણે જે સફળ થઈએ તો એ સફળતા મેળવવાની ક્ષમતા આપણી ઓછી થઈ જશે. કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે એથિક્સ વગરનો માણસ છે એ પશુ સમાન છે અને પશુને કોઈ સફળતા નિષ્ફળતાની પડી હોતી નથી. એવું જ અહીંયા માણસની સાથે થશે. જો માણસ એથિક્સ વગરનો હશે તો એની સફળતા મેળવવાની ક્ષમતા છે એ ઘટી જશે. ત્યારબાદ વાત કરીએ એથિક્સ કીપ પીપલ અવે ફ્રોમ ડુઈંગ વોટ ઇઝ રોંગ. એથિક્સથી જ માણસ છે એ વોટ ઇઝ રોંગ એટલે કે શું ખરાબ છે એ ખરાબ કામ કરતા માણસને અટકાવે છે. દાખલા તરીકે ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત લેવી. તો લાંચ રૂશ્વત લેવી એ ખોટું કામ છે, પણ
તેમ છતાંય તમને ખ્યાલ છે કે ઘણા બધા પ્રકારના અધિકારીઓ છે એ લાંચ રૂશ્વત લેતા હોય છે. તો લાંચ રૂશ્વત લે છે એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિની અંદર આ એથિક્સનો અભાવ છે. પણ જે માણસની અંદર એથિક્સ હશે, જે માણસની અંદર આ નૈતિક મૂલ્યો છે, એ માણસ લાંચ રૂશ્વત લેવાનું કામ નહીં કરે. એ લાંચ રૂશ્વતથી હંમેશા દૂર જ રહેશે. એવું કોઈ પણ જગ્યાએ એને સિચ્યુએશન આવે તો એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો જ પ્રયત્ન કરશે. તો એથિક્સ માણસને હંમેશા ખરાબ કાર્ય કરતાં દૂર રાખે છે. If an individual has no ethics, he will do wrong things whenever he believes it will benefit him and that he can get away with it. If an individual has no ethics, આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે કે જો કોઈ માણસની અંદર એથિક્સ નથી, he will do wrong things, તો એ માણસ છે ખોટા કામ કરશે. અને એને જ્યાં સુધી એવી ખબર છે કે આ ખોટું કામ કરવાથી મને ફાયદો થશે અને આઈ કેન ગેટ અવે વિથ ઇટ, મતલબ કે હું આમાંથી બહાર પણ નીકળી જઈશ, મને આની છટકબારી ગોતતા પણ આવડે છે, એટલે એ છટકબારી પહેલાં ગોતી લેશે, પછી ખોટું કામ કરશે અને પછી કોઈને ખબર ન પડે એ રીતે બહાર નીકળી જશે. તો જે માણસની અંદર એથિક્સ નથી એ માણસો હંમેશા આવા પ્રકારના ખોટા કામ કરી અને છટકબારીઓ શોધી લેતા હોય છે. લો કેન ઓનલી ડીટર અ પર્સન. ડીટર એટલે એને અટકાવવું. માણસ છે એ કોઈ માણસને ખોટું કામ કરતાં અટકાવી શકે. શું કામ? ઇફ હી ફિયર્સ ધ પેનલ્ટી. જો માણસને સજા થશે એનો ડર હોય તો એ ડરને કારણે ખોટું કામ નહીં કરે. while a strong person with a strong code of ethics will do the right thing just because it is right, not because of any fear. કાયદો છે એ માણસને ખોટું કામ કરતાં શું કામ અટકાવે છે? કારણ કે માણસને ડર લાગે છે કે કાયદામાં વળી આ પ્રકારની સજાની જોગવાઈ છે, જો હું ખોટું કામ કરીશ અને પકડાઈ જઈશ તો મને સજા થશે, અને સજાના ડરથી એ માણસ ખોટું કામ કરતાં અટકે છે. પણ જે માણસને એથિક્સ પ્રિય છે, જે માણસની અંદર એથિક્સ છે, એ માણસને કોઈ સજાની ડર નથી, પણ તેમ છતાંય એ ખોટું કામ નહીં જ કરે. એ માણસ હંમેશા સત્યના માર્ગ ઉપર જ ચાલશે, એ માણસ હંમેશા સત્યને જ સાથ આપશે. તો એમાં કોઈ ડર છે એને કારણે સત્યને સાથ આપ્યો એવું નથી, પરંતુ એ એવું માને છે કે સત્યને જ સાથ આપવો જોઈએ, હું જે કરીશ એ સાચું જ કરીશ, મારે ખોટાને સાથ આપવો જ નથી. એ એના પર્સનલ બિલીફ છે, એની વ્યક્તિગત માન્યતા છે, એના કારણે એ સત્યને સાથ આપે છે. તો હવે આપણે 3 શબ્દો સમજવાના છે: એથિક્સ, વેલ્યુઝ અને મોરલ્સ. આ ત્રણેય વિશેનો તફાવત છે એ ખાસ આપણે યાદ રાખવાનો છે. તો વિડીયો ધ્યાનથી જોજો, જેથી કરીને તમને ત્રણેય વચ્ચેનો તફાવત છે એ ખૂબ જ સરળતાથી સમજાઈ જાય. તો સૌથી પહેલી વાત કરીએ વેલ્યુઝ એટલે શું. તો વેલ્યુઝ આર ધ રૂલ્સ બાય વિચ વી મેક ડિસિઝન્સ અબાઉટ રાઇટ એન્ડ રોંગ. વેલ્યુ એટલે આપણે વ્યક્તિગત રીતે નક્કી કરેલા નિયમો, કે જે નિયમોના આધાર ઉપર આપણે એવું નક્કી કરીએ છીએ કે વોટ ઇઝ રાઇટ, શું સાચું છે, એન્ડ વોટ ઇઝ રોંગ, શું ખોટું છે. શું સાચું છે, શું ખોટું છે. શુડ એન્ડ શુડન્ટ, મતલબ શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ. ગુડ એન્ડ બેડ, શું સારું છે અને શું ખરાબ છે. આની વચ્ચેનો ભેદ પારખવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એને વેલ્યુઝ કહેવાય. દે ઓલ્સો ટેલ અસ વિચ આર મોર ઓર લેસ ઇમ્પોર્ટન્ટ. આ વેલ્યુ ઉપરથી આપણને ખબર પડશે કે શું વધારે અગત્ય ધરાવે છે અને શું ઓછી અગત્ય ધરાવે છે. વિચ ઇઝ યુઝફુલ વેન વી હેવ ટુ ટ્રેડ ઓફ મીટિંગ વન વેલ્યુ ઓવર ધ અધર. જ્યારે આપણે એક મૂલ્ય અને બીજા મૂલ્યની વચ્ચે ટ્રેડ ઓફ એટલે કે પસંદગી કરવાની હોય તો આવા સંજોગોમાં આ વેલ્યુઝ છે, આ મૂલ્યો છે, એ જ આપણને સત્ય સુધી બાંધી રાખશે અને ખોટું કામ કરતાં આપણને અટકાવશે. ત્યારબાદ નેક્સ્ટ છે મોરલ્સ. મોરલ્સ હેવ અ ગ્રેટર સોશિયલ એલિમેન્ટ ટુ વેલ્યુઝ. વેલ્યુ કરતાં મોરલ્સ છે એ વધારે સામાજિક છે. એન્ડ ટેન્ડ ટુ હેવ વેરી બ્રોડ એક્સેપ્ટન્સ. અને એની સ્વીકૃતિ છે એ ખૂબ જ વિસ્તૃત છે. જ્યારે વેલ્યુઝ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે એ વ્યક્તિગત છે, મતલબ તમે તમારા પોતાના વેલ્યુઝ એ નક્કી કરી શકો, પોતાના નૈતિક મૂલ્યો નક્કી કરી શકો. પણ મોરલ્સ છે એ સામાજિક છે, સમગ્ર સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા છે. મોરલ્સ, જેને ગુજરાતીમાં આપણે કહીએ રિવાજ, રીત રિવાજ,
તો આ રીત રિવાજ છે એ કોઈ એક વ્યક્તિ દ્વારા નક્કી ન કરવામાં આવે, એ સમગ્ર સમાજ દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. મોરલ્સ આર ફાર મોર અબાઉટ ગુડ એન્ડ બેડ દેન અધર વેલ્યુઝ. મોરલ્સ છે એ ગુડ અને બેડની વચ્ચેનો ભેદ પારખતા આપણને શીખવાડે છે. મતલબ શું સારું છે અને શું ખરાબ છે, આ સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખતા શીખવાડે એને આપણે મોરલ્સ કહીએ છીએ. વી thus judge others more strongly on morals than the values. આપણે જ્યારે અન્ય વ્યક્તિને જજ કરવાનો છે તો આપણે મોરલના આધાર ઉપર, આપણે એના રિવાજના આધાર ઉપર એ નક્કી કરીશું કે એ વ્યક્તિ સારો છે કે ખરાબ છે. તો મોરલ એનો ક્રાઇટેરિયા, એનો વિસ્તાર છે એ વધુ વિસ્તૃત છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ એથિક્સની. એથિક્સ ટેન્ડ ટુ બી કોડિફાઈડ ઇન્ટુ ફોર્મલ સિસ્ટમ or set of rules which are explicitly adopted by a group of people. કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા અપનાવવામાં આવેલા નિયમો. દાખલા તરીકે આપણે વાત કરીએ બિઝનેસ એથિક્સ, તો બિઝનેસ એથિક્સ એટલે શું? તો કે બિઝનેસ કરતા લોકોએ સ્વીકારેલા નિયમો, કે બિઝનેસમાં આવું થવું જોઈએ અને આવું ન થવું જોઈએ, તો એ બિઝનેસ એથિક્સ કહેવાય. એવી રીતે મેડિકલ એથિક્સ, તો મેડિકલ લાઇનમાં જે ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ દ્વારા કયા પ્રકારનું બિહેવિયર થવું જોઈએ એના માટે તૈયાર કરવામાં આવેલા નિયમો એ મેડિકલ એથિક્સ કહેવાય. તો આમ કોઈ ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો, એક ગ્રુપ દ્વારા અપનાવવામાં આવેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એને આપણે એથિક્સ તરીકે ઓળખીએ છીએ. એથિક્સ આર ધસ ઇન્ટરનલી ડિફાઇન્ડ એન્ડ એડોપ્ટેડ. એથિક્સ છે ઇન્ટરનલી ડિફાઇન્ડ છે, મતલબ એ કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. whilst moral tend to be externally imposed on the other people. જ્યારે મોરલ છે એ એક્સટર્નલી એટલે બાહ્ય રીતે અપનાવવામાં આવેલું છે. જે હમણાં આપણે વાત કરીએ પ્રમાણે કે સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા રિવાજો છે એ રિવાજોને મોરલ્સ કહેવાય. તો એ મોરલ છે બાહ્ય રીતે નક્કી થાય છે, જ્યારે એથિક્સ છે એ આંતરિક રીતે નક્કી થાય છે. 6 પિલર્સ ઓફ કેરેક્ટર. મિત્રો હવે ખૂબ જ અગત્યનો ટોપિક અહીંયા આપણે શરૂ કરી રહ્યા છીએ. વિડીયો ખાસ તમે ધ્યાનથી જોજો. 6 પિલર્સ ઓફ કેરેક્ટર. કેરેક્ટર એટલે ચારિત્ર્ય. માણસનું ચારિત્ર્ય નિર્માણ કરવા માટે અહીંયા 6 પ્રકારના આધાર સ્તંભ આપેલા છે. જો માણસની અંદર આ 6 પ્રકારના આધાર સ્તંભ હોય તો માણસ છે સારા ચારિત્ર્યનો સારો વ્યક્તિ બની શકે, ગુણવાન વ્યક્તિ બની શકે. તો એ 6 પિલર કયા છે એ આપણે અહીંયા સમજીએ. તો પહેલો પિલર છે ટ્રસ્ટવર્ધીનેસ. ટ્રસ્ટવર્ધીનેસ એટલે વિશ્વાસપાત્રતા. બીજો પિલર છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ એટલે સન્માન. ત્રીજો પિલર છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી સ્વીકારવાની તૈયારી. ચોથો પિલર છે ફેરનેસ. ફેરનેસ એટલે ન્યાય. કેરિંગ. પાંચમો પિલર છે કેરિંગ. કેરિંગ એટલે બીજાની સાર સંભાળ રાખતો માણસ હોવો જોઈએ. અને ત્યાર પછી છે સિટીઝનશીપ. સિટીઝનશીપ મતલબ નાગરિકત્વ, બરાબર, સારો નાગરિક પણ હોવો જોઈએ જેથી કરીને એ માણસ સમગ્ર સમાજને કે દેશને પણ નુકસાન ન પહોંચાડે. તો આમ આ 6 પિલર જે અહીંયા આપેલા છે આ ચારિત્ર્ય ઘડતર માટે ખૂબ જ અગત્યના છે. હવે આપણે દરેક પિલરને એક પછી એક સમજવાની કોશિશ કરીએ. પહેલું છે ટ્રસ્ટવર્ધીનેસ. ટ્રસ્ટવર્ધીનેસ એટલે શું? એથિકલ પીપલ આર વર્ધી ઓફ ટ્રસ્ટ. એથિકલ એટલે કે જે નૈતિકતાનું પાલન કરતા હોય એવા પ્રકારના લોકો વર્ધી ઓફ ટ્રસ્ટ એટલે હંમેશા વિશ્વાસપાત્ર હોય છે. ટ્રસ્ટવર્ધીનેસ મીન્સ બિંગ ઓનેસ્ટ, હેવિંગ ઇન્ટેગ્રિટી, કીપિંગ યોર પ્રોમિસીસ એન્ડ બિંગ લોયલ. ટ્રસ્ટવર્ધીનેસ હોવું મતલબ શું? એટલે કે વિશ્વાસપાત્રતા હોવી એનો મતલબ શું? તો કે બિંગ ઓનેસ્ટ મતલબ કે તમે પ્રામાણિક બનો. ઇન્ટેગ્રિટી પ્રામાણિકતાનું પાલન કરો. કીપ યોર પ્રોમિસીસ તમારા વચનોનું પાલન કરો. એન્ડ બિંગ લોયલ એટલે કે વફાદાર રહો. તો જ્યારે કોઈ વ્યક્તિ આમ પ્રામાણિકતાનું પાલન કરે છે, પોતાના પ્રોમિસીસ પોતાના વચનોને નિભાવે છે અને વફાદાર રહે છે, તો એ વ્યક્તિ વધારે ટ્રસ્ટવર્ધીનેસ ધરાવે છે, એટલે કે વિશ્વાસપાત્રતા ધરાવે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ છે રિસ્પેક્ટ. વી મસ્ટ રિસ્પેક્ટ અવરસેલ્વ્સ એન્ડ રિમેમ્બર ધેટ એવરી પર્સન હેઝ ધ રાઇટ ટુ બી રિસ્પેક્ટેડ. વી મસ્ટ રિસ્પેક્ટ અવરસેલ્વ્સ એટલે આપણે આપણી જાતનું તો સન્માન કરવું જ જોઈએ. સાથે સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે દરેક વ્યક્તિને સન્માન મેળવવાનો અધિકાર છે. મતલબ આપણે બીજાનું પણ સન્માન કરવું જોઈએ. જો તમે બીજાને માન આપશો તો જ તમને માન મળશે.
મતલબ માન મેળવવાનો એક જ રીત છે, બીજાને માન આપો તો તમને માન મળે. ત્યારબાદ નેક્સ્ટ પિલર છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીનો મતલબ થાય છે જવાબદારી. વી મસ્ટ બી અકાઉન્ટેબલ ફોર અવર ઓન એક્શન્સ. પ્રેક્ટિસ સેલ્ફ રિસ્ટ્રેન્ટ એન્ડ ઓલવેઝ ડૂ અવર બેસ્ટ. વી મસ્ટ બી અકાઉન્ટેબલ ફોર અવર એક્શન્સ. અકાઉન્ટેબલ મતલબ ઉત્તરદાયિત્વ સ્વીકારવું. આપણે જે કંઈ પણ નિર્ણયો લીધા છે, આપણે જે કંઈ પણ કામ કર્યા છે, એ કામમાં સફળતા મળે તોય એનું ઉત્તરદાયિત્વ આપણું જ છે, અને જો એ કામમાં નિષ્ફળતા મળે તો એનું પણ ઉત્તરદાયિત્વ આપણું જ છે. તો ઉત્તરદાયિત્વ સ્વીકારતા શીખવું પડશે. સેલ્ફ રિસ્ટ્રેન્ટ એટલે કે પોતાના ઉપર એ પ્રકારના પ્રતિબંધો લગાવો કે જેથી કરીને તમે ખોટું કામ બિલકુલ ન કરો. એન્ડ ઓલવેઝ ડૂ અવર બેસ્ટ મતલબ કે હંમેશા પોતાના સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરો. ત્યારબાદ જસ્ટિસ એન્ડ ફેરનેસ એટલે કે ન્યાય. ફેરનેસ is one of the most difficult values because sometimes it means doing the right thing even if others don't agree. ન્યાયનો સાથ આપવો એ સૌથી વધારે અઘરું મૂલ્ય છે. શું કામ? કારણ કે ઘણી વખત આપણી સામેના લોકો છે એ બાબત ઉપર એગ્રી નથી થતા હોતા, એ બાબત ઉપર સહમત નથી થતા હોતા, પણ તેમ છતાંય જો આપણે એથિકલ હોઈએ તો આપણે હંમેશા ન્યાયનો જ સાથ આપીશું, અન્યાયને થતાં અટકાવીશું. ત્યારબાદ છે કેરિંગ. કેરિંગ ઇઝ કન્સર્ન ફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ અધર્સ. કેરિંગ મતલબ શું? કેરિંગ એટલે જ્યારે તમે બીજા લોકોની સાર સંભાળ રાખો છો. ઇન્ટરેસ્ટ ઓફ અધર્સ, બીજા લોકોનું હિત જોખમાય નહીં એવી રીતે તમે કામ કરો તો તમે કેરિંગ પર્સન છો, તમે બીજા લોકો માટે ધ્યાન રાખો એવા પ્રકારના વ્યક્તિ છો. ત્યારબાદ સિવિક વર્ચ્યુ એન્ડ સિટીઝનશીપ. સિટીઝનશીપ એટલે નાગરિકત્વ. તમે વર્ચ્યુ એટલે સદ્ગુણ, સદ્ગુણોવાળા નાગરિક બનો. સિવિક વર્ચ્યુ એટલે તમારી અંદર સારા નાગરિકના ગુણો હોવા જોઈએ. તો રિસ્પોન્સિબલ સિટીઝનશીપ મીન્સ બિંગ ઇન્વોલ્વડ ઇન પબ્લિક સર્વિસ મતલબ સમાજ સેવા માટે હંમેશા તમે તત્પર રહો. ધીસ ઇન્ક્લુડ્સ વોટિંગ. બરાબર, ઇલેક્શન આવે તો ઇલેક્શનમાં વોટિંગ કરવું. રિપોર્ટિંગ ક્રાઇમ, તમારી આજુબાજુમાં ક્યાંક ગુનો થતો હોય તો એ ગુના વિશેની જાણકારી તરત જ પોલીસને આપો. ટેસ્ટિફાઈંગ એઝ વિટનેસ, જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે તમે સાક્ષી તરીકે ત્યાં સાબિતી આપવા માટે પણ તમે જાઓ. પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું પણ રક્ષણ કરો. આમ આ સારા નાગરિકના ગુણો છે. તો આ બધા ગુણોનું તમે પાલન કરશો તો તમે સારા નાગરિક બની શકશો. આમ 6 કેરેક્ટર્સ, 6 પિલર્સ ઓફ કેરેક્ટર મતલબ કે સારા ચારિત્ર્યના આ 6 આધાર સ્તંભો છે. આ આધાર સ્તંભ ઉપર જો માણસ ચાલે તો માણસ છે એ સારા ચારિત્ર્યવાળો એટલે કે ચારિત્ર્યવાન વ્યક્તિ બની શકે. તો મિત્રો આશા રાખું છું આપ 6 પિલર્સને બરાબર રીતે સમજી ગયા હશો અને આપ આપણી નોટબુકમાં એને નોંધી પણ લેશો. આભાર.